સમાચાર જોઈએ વિગતવાર તો આણંદ કલેક્ટર કચેરીમાં ફરી એક વખત કૌભાંડ થયું છે। નવી શરતની જમીન એને કર્યાની ફાઇલ ગાયબ થઈ ગઈ છે। કૌભાંડવાળી આખી ફાઇલ જ રેકોર્ડ શાખામાંથી ગાયબ થઈ। રેકોર્ડ શાખાના રજિસ્ટરમાં સહી કરીને કોઈ ફાઇલ લઈ ગયું। રેકોર્ડ શાખાના નાયબ મામલતદારે આ મામલે ફરિયાદ નોંધાવી છે। તત્કાલીન નાયબ કલેક્ટરે કૌભાંડ આચર્યું હતું। પૂર્વ આરએસી કેતકી દવે અને નાયબ મામલતદારે મળીને કૌભાંડ કર્યું હતું। વધુ વિગત સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ જોડાઈ ગયા છે। ઇરશાદ, આખો મામલો શું હતો, વિગતવાર સમજાવશો? જી, આણંદ કલેક્ટર કચેરીના જે તત્કાલીન નાયબ કલેક્ટર જે હતા કેતકી દવે અને નાયબ મામલતદાર જેડી પટેલે એક કૌભાંડ આચર્યું હતું, જેમાં નવી શરતની જમીન એને કર્યા બાદ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। નવી શરતની જમીન એને ના થાય તો છતાં પણ તેને એને કરવામાં આવી હતી। બોરસદની આ જમીન હતી અને આ કૌભાંડનો મામલો બહાર આવ્યો હતો। જ્યારે આ જે કૌભાંડની ફાઇલ હતી જે રેકર્ડ શાખામાં હતી, એ ફાઇલ હાલ અત્યારે એ ફાઇલ ગાયબ છે, જેને લઈને આણંદ ટાઉન પોલીસ મથકે આ મામલે રેકર્ડ શાખાના નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી છે। રેકર્ડ શાખાના રજિસ્ટરમાં કોઈ અજાણ્યો ઈસમ શખ્સ સહી કરીને આ ફાઇલ પૂરી કરીને ફરાર થઈ ગયો છે અને આ મામલે હાલ ફરિયાદ નોંધાઈ છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।